नमस्कार। महत्वपूर्ण समाचार है जूनागढ़ थी सामे આવી રહ્યા છે। જૂનાગઢમાં એક બાજુ આજે હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરવા જઈ રહ્યા હોય તેવી પણ અત્યારે માહિતી સામે આવી રહી છે। જૂનાગઢ જેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ જેલની બહાર તૈયારીઓના ભાગ રૂપે ત્યાં ગોઠવાઈ ગઈ છે। જૂનાગઢ जिला પોલીસની ટીમનો મોટો કાફલો આ જેલની બહાર અત્યારે દેખાઈ રહ્યો છે। તમે ટીવી સ્ક્રીન ઉપર જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો સરેન્ડરની હવે ગણતરીઓની ઘડીઓ ગણાઈ રહી છે। ગમે તે ઘડીએ અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં પોતાને સરેન્ડર કરવા જઈ રહ્યા હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। તે પહેલા ક્યાંક ને ક્યાંક અમિત खोट કેસમાં જેઓ 4 મહિનાથી ફરાર છે તેના ભાગરૂપે રાજકોટ પોલીસની ટીમ અત્યારે જૂનાગઢ પહોંચી છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો જૂનાગઢ જેલની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જૂનાગઢ જિલ્લાની પોલીસ પણ અત્યારે સતર્ક છે। જૂનાગઢની અંદર અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જૂનાગઢ જેલની બહાર અત્યારે જે દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ચારો તરફ પોલીસના કાફલામાં ફેરવાયું છે। ચારે બાજુ પોલીસની બાજ નજર હેઠળ અત્યારે કોર્ડન કરી દેવામાં આવ્યું છે। ગમે તે ઘડીએ અહીંયા અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી શકે છે। સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમિત खोट કેસમાં ફરાર અનિરુદ્ધસિંહ જાડેજા હવે પોપટ લાખા સોરઠિયા કેસની અંદર સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે। વધારે માહિતી માટે મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયેલા છે। ભાવિક, જે રીતના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે, એક બાજુ અમિત खोट કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર અને બીજી બાજુ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં સજા માફી રદ થયા બાદ હવે તેઓ સરેન્ડર કરવા જઈ રહ્યા છે। જી કૃણાલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી જે ચર્ચાસ્પદ કેસ અને અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ સાથે જેમને જે હાજર થવાની જે વાત કરવામાં આવી હતી, છેલ્લા 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો। 1 મહિનામાં જે છેલ્લો દિવસ કહી શકાય, કારણ કે આજે છેલ્લો દિવસ હતો ને હાજર થવા માટે આજે એમનો જે કહી શકાય કે હાજર થવાનો છેલ્લો દિવસ હતો। હવે અત્યારે વાત સંભળાઈ રહી છે કે બસ ટૂંક જ સમયમાં કદાચ હાજર થાય તેવી પણ શક્યતા છે। સાથે જ જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે સરેન્ડર કરવાના છે। જૂનાગઢ જેલ બહાર પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો, પરંતુ મોટી વાત એ કૃણાલ આપણે જણાવી દઉં કે રાજકોટ જિલ્લાની પોલીસનો કાફલો પણ ત્યાં જોવા મળી રહ્યો છે। એનું કારણ છે કે જે બે કેસ ચાલી રહ્યા છે। એક છે પોપટ લાખા સોરઠિયાનો કેસ અને બીજો કેસ જો વાત કરવામાં આવે તો જે પેલો અમિત खोट છે આત્મહત્યા કેસ, એ બંને કેસને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। એટલે સરેન્ડર કરે પહેલા રાજકોટ પોલીસ એમને ત્યાંથી ધરપકડ કરે છે કે પછી સીધા જ અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તે જેલની અંદર સરેન્ડર કરી દે છે? આ બે વસ્તુ અત્યારે જોવા મળી રહી છે। બે વાત ઉપર અત્યારે જે છે તે સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે જેલની બહાર પહોંચી છે। જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમનો કાફલો પણ ત્યાં પહોંચ્યો છે। સરેન્ડરની હવે બસ આમ તો કહીએ તો છેલ્લી ગણતરી જે છે તે અત્યારે જોવા મળી રહી છે। પોપટ લાખા સોરઠિયા કેસમાં સજા માફી થઈ છે એ રદ થઈ છે। સજા માફી જે રદ થઈ છે તે મુદ્દાને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો ને આજે છેલ્લો દિવસ છે। સૌ કોઈની નજર જેલ ઉપર છે કે સીધા જેલની અંદર હાજર થાય છે કે પછી રાજકોટની જે પોલીસ ત્યાં હાજર છે એ ત્યાંથી ઉઠાવીને એમને રાજકોટ લઈ જાય છે? આ સૌથી મોટા સવાલો કૃણાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે। જી જી બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ, જોડાવા બદલ। સૌથી મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે 4 મહિનાથી ફરાર અનિરુદ્ધસિંહ જાડેજા પોપટ લાખા સોરઠિયા કેસમાં આજે સરેન્ડર કરવાનો અંતિમ દિવસ। 1 મહિનાનું જે તેમને ટાઈમ આપવામાં આવ્યો હતો એ ટાઈમની ગણતરીઓની ઘડીઓ હવે પૂરી થવા જઈ રહી છે। તેને લઈ હવે રાજકોટ જિલ્લા પોલીસ અને સામે જૂનાગઢ જિલ્લા પોલીસ અત્યારે જેલની બહાર ચાપતા બંદોબસ્તની અંદર અત્યારે તૈયારીઓના ભાગરૂપે ગોઠવાય છે। જોવાનું એ છે કે શતરંજના દાવમાં કોણ આમાં આગળ નીકળે છે। રાજકોટ પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરે છે કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા પોપટ લાખા સોરઠિયા કેસની અંદર જૂનાગઢ જેલમાં સરેન્ડર કરે છે।